ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજ આહિર અત્યારે હાલ બગદાણા કેસને લઈને ભાવનગર જેલની અંદર બંધ છે। એવામાં હવે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કોળી સમાજના આગેવાનો હોય તેની સાથે નવનીત બાલદિયા પોતે પણ હાજર રહેવાના છે। પરંતુ આ સમગ્ર વિવાદ સામે આવ્યો। કોળી સમાજને આટલા મોડા ન્યાય કેમ મળ્યો એ સમગ્ર સવાલોને લઈને હવે એક વકીલ મેદાને આવ્યા છે। તેમના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના વિવાદને લઈને એસઆઈટી દ્વારા ગઈકાલે વધુ 3 લોકોની તપાસ કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી। આ પૂછપરછ છે તે 2.5 કલાક સુધી ચાલી હતી। ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ આ ઘટનાની અંદર ખુલાસા થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી એક શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને એ શબ્દ છે જીતુ જમણવાર। જો કે એક વકીલ છે, એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક નિવેદન મૂકવામાં આવ્યું છે અને આ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે જીતુ જમણવારના વિસ્તારમાં હવે કોળી સમાજની જે આ ન્યાય સભા છે તે થઈને રહેશે। એટલું જ નહીં, 25 દિવસ સુધી કેમ કોળી સમાજને ન્યાય ન આપવામાં આવ્યો, 25 દિવસ સુધી કોળી સમાજના આગેવાનો અવાજ ઉઠાવતા રહ્યા, એ બાદ જ તેમને કેમ ન્યાય આપવામાં આવ્યો એવી પણ વાત આ વકીલ દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું ખુલાસા કરવામાં આવ્યા છે, સાંભળીએ। હું એડવોકેટ અશોક ભાલિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ફરી એકવાર આપની વચ્ચે સમાજ જોગ સંદેશ લઈને આવ્યો છું। संदेश ये छे कि हमें तो अपनों ने लूटा, गैरों में कहा दम था। कोली समाज की कश्ती क्यों डूबी, क्या वहां पानी कम था? आज ये बात ये छे कि कोली समाज ने एक व्यक्ति ने न्याय अपाववा माटे अने एक व्यक्ति ने जेल अपाववा माटे 25 दिवस सुधी संघर्ष करवो पड्यो अने एने लईने एक धरपकड़ थी कोળી समाज जेम कहेवाय के हाश बहु थयुं, धराई रह्या। तो आपणे धराई रह्या छीए? आ प्रश्न आपणे आपणा आत्माने पूछवानो छे। एक समय हतो कोળી समाजनो एक बगदाणानो युवान जेने ढोर मारवामां આવ્યો, अमानवीय रीते जघन्य कृत्य करवामां આવ્યું અને એને ન્યાય અપાવવા માટે મેં એક અવાજ ઉઠાવ્યો। એ અવાજના પડઘા સમગ્ર ગુજરાતમાં એવા તો પડ્યા કે કોળી સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય એવા ધારાસભ્ય અને મિનિસ્ટર એમણે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી અને મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી એસઆઈટીની રચના થઈ અને એ એસઆઈટીની રચનાની અંદર પણ એવા તો ગલ્લા તલ્લા ચાલ્યા કે 25 દિવસ સુધી સમગ્ર ગુજરાતનો કોળી સમાજ જે છે એ રોડ અને રસ્તા ઉપર આવ્યો। આત્મવિલોપનની ચીમકી પણ કરવામાં આવી અને મારી સાથેના એવા નવયુવાનો, એમાંના એક મુન્નાભાઈ કાંબળ અને એમની સાથે ભરતભાઈ રાઠોડ અને એની સાથે 8 જેટલા નવલોડિયા યુવાનો ભાઈઓ બહેનો એમણે ધરપકડ પણ વહોરી અને ચરમસીમા ત્યારે પહોંચી કે ભાવનગરની અંદર જીતુ જમણવારના વિધાનસભા વિસ્તારની અંદર કોળી સમાજના નવલોહિયા યુવાનોએ એવું બીડું ઝડપ્યું કે એક ન્યાય સભાનું આયોજન થયું અને આ ન્યાય સભા શા માટે હતી? 25 દિવસના સંઘર્ષ બાદ કોળી સમાજને આ સરકાર જે છે ન્યાય આપતી ન હતી, એના માટેની ન્યાય સભા અને એ ન્યાય સભાના પ્રત્યાઘાતો એવા થયા કે કોળી સમાજને ન્યાય મળ્યો। ન્યાય કેવો મળ્યો કે જે માયાભાઈ આહિરનો પુત્ર જે છે એ મીડિયાની અંદર કહેતો હતો કે અમારા સંસ્કાર ખૂબ સારા છે, અમે આવું કરીએ નહીં અને આ વાત જે છે એ નવનીતભાઈની ઉપર પ્રશ્નાર્થ કરી રહી હતી। ત્યારે એ નવનીતભાઈનો સંઘર્ષ રંગ લાવ્યો। એસઆઈટીએ આજે અમારો આઈબીનો રિપોર્ટ એવો જાહેર થયો, સમગ્ર મીડિયાએ અમને સાથ અને સહકાર આપ્યો એટલે વાતાવરણ એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટી આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ક્યાંક ગોથું ન ખાઈ જાય અને એ ગોથું ન ખાઈ જાય એટલે એને બચાવવા માટે આ જયરાજભાઈ જે છે એમણે એના સંસ્કારો આડા ન આવ્યા અને એમને જેલ જવું પડ્યું। ત્યારે મારે તો મારા સમાજને એક પ્રશ્ન કરવો છે, હવે 25 દિવસ સુધી જે ન્યાયની લડાઈ લડી અને એને લીધે નવનીતભાઈ જે છે એમની માંગણી હતી જયરાજભાઈને જેલ હવાલે કરવામાં આવે એટલે એમને ન્યાય મળી ગયો। ભારતીય જનતા પાર્ટીના જે મિનિસ્ટરો જે છે એમણે એસઆઈટીની રચના કરી
અને એના દ્વારા એસઆઈટી જે છે જયરાજભાઈને દોષિત જાહેર કર્યા, એને જેલ હવાલે કર્યો. જે નેતાઓ જે છે એમને પણ ન્યાય મળી ગયો. એટલે એમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી એમના બધાનો આભાર કહી દીધું. પરંતુ મારે તો પ્રશ્ન જે છે એ છે કે પ્રારંભની અંદર જે દિવસે મેં સમગ્ર ગુજરાતના કોળી સમાજને હાકલ કરી કે કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે, અને ત્યારબાદ સમય વીત્યો 25 દિવસ, અને 25 દિવસ સુધી કોળી સમાજનો નવલોહિયા યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો જ્યાં હતા ત્યાં, અને જેટલા પણ લોકો આવી શકે એટલા લોકો, લાખોની સંખ્યામાં કોળી સમાજના ન્યાયની લડાઈ લડ્યા અને રોડ પર આવ્યા. તો એક વ્યક્તિ ઘવાયો હતો, એને ન્યાય મળી ગયો. પરંતુ 25 દિવસ સુધી ઘવાયેલો જે મારો કોળી સમાજ જે છે, શું એને ન્યાય મળી ગયો? એને હજી ન્યાય નથી મળ્યો. 25 દિવસ સુધી કોળી સમાજને રોડ ઉપર લાવનાર માણસ કોણ હતો? એ પ્રશ્ન આજે પણ યથાર્થ છે. અને એ પ્રશ્નનો સવાલ અત્યારે જે જાગૃત મીડિયાના જે સત્ય વક્તાઓ જે છે એ આજે પણ સરકારને કરી રહ્યા છે. ત્યારે મારે તો મારા કોળી સમાજને કહેવું છે કે જો તમને હાશકારો ન થયો હોય, જો આ પ્રશ્ન જે છે એ વ્યાજબી હોય, તો આ પ્રશ્ન આપણે ભારતીય જનતા પાર્ટીની આ જે સરકાર છે એને આપણે પૂછવો જ રહ્યો. અને એટલા માટે આવતી 1 તારીખે જે જીતુ જમણવારના વિસ્તારની અંદર કોળી સમાજના સંઘર્ષના મારા સાથીઓ, જે યુવાનો જે ન્યાયની લડાઈ લડવા માટે ન્યાય સભાનું આયોજન કર્યું છે, એ યથાર્થ આયોજન છે. અને એ આયોજનને આપણે બળ આપવું પડશે અને સરકારને પ્રશ્ન કરવો પડશે કે મારા કોળી સમાજ, જે ગુજરાતની સૌથી મોટી વસ્તી ધરાવતો જે કોળી સમાજ છે, એને 25 દિવસ સુધી રોડે રઝળતો કરવા માટેનું કારસ્તાન કોનું હતું? આ પ્રશ્ન જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આ સરકારને આ પ્રશ્ન આપણે કરતો રહેવો પડશે. અને એ પ્રશ્ન જે છે એનો જવાબ પણ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એને જાહેરમાં આવીને માફી માંગી નથી. આપણે જે ગુજરાતના ગૃહમંત્રી જે છે એ ફાંકા ફોજદારી કરે છે અને કાયદો વ્યવસ્થાની જે બણગા ફૂકે છે, એની જ પોલીસે આ કોળી સમાજને 25 દિવસ સુધી ન્યાયની લડાઈની અંદર આડે આવવાનું કામ કર્યું છે. ત્યારે એ પોલીસના તંત્રના લોકો, જે જવાબદાર તંત્રના લોકો છે, એને તો આપણે સવાલ કરવાનો જ છે. એમની સામે તો આપણે ન્યાયની લડાઈ લડવાની જ છે. પરંતુ એમને ઈશારો કરનાર કોણ હતા? આ લોકોને ખોટા નિવેદનો કરવા માટે મજબૂર કરનાર કોણ હતા? અને એ કારસ્તાનીઓને જ્યાં સુધી આપણે ખુલ્લા નહીં પાડીએ ત્યાં સુધી આપણે સંઘર્ષને લડવી પડશે. ગુજરાતના ગૃહમંત્રી જે છે એને કોળી સમાજના એક રાષ્ટ્રીય આગેવાન તરીકે મારો સવાલ છે કે તમે એક શબ્દ ઉચ્ચાર્યો નથી, અને આ જે કોઈ પોલીસ તંત્ર જે છે એને ઈશારો કરનાર કોણ હતું એનું નામ તમે જાહેર કર્યું નથી. જો ગુજરાતના ગૃહમંત્રી જે છે એ કોળી સમાજને 25 દિવસ સુધી સંઘર્ષ કરવા માટે, લડાઈ લડવા માટે મજબૂર કરનાર માણસનું નામ જાહેર નહીં કરે અને એની પાસે માફી નહીં મગાવે, તો કોળી સમાજ ચૂપ રહેવાનો નથી. અને આપણે સૌ એનો જવાબ ભાગવા માટે પધારવાનું છે. આપણી 1 તારીખે 1 ફેબ્રુઆરીના દિવસે ન્યાય સભાની અંદર આપણે સૌએ પહોંચવાનું છે અને આ જે કારસ્તાની જે છે એને ખુલ્લો પાડવાનો છે. અને જો એ ખુલ્લો નહીં પડે તો ગુજરાતના ગૃહમંત્રી જે છે એને રાજીનામું આપવા માટે પણ તૈયાર રહેવું પડશે. આવો આપણે સૌ આપણા કોળી સમાજના 25 દિવસના સંઘર્ષની, ન્યાયની લડાઈને વેગવંત બનાવીએ અને 1 તારીખે આપણા કોળી સમાજના જે જાગૃત યુવાનો જેમણે સંઘર્ષ કર્યો છે એની નોંધ પણ લેવાઈ નથી, એનો આભાર દર્શન પણ થયું નથી, એવા નવલોહિયા યુવાનો જે છે એની લડાઈને આપણે પડવા દેવાની નથી. એમને આપણે ખભે ખભા સાથે બળ આપવાનું છે અને 1 તારીખે જબરજસ્ત ન્યાય સભાનું આપણે સૌએ સાથે મળીને આવા કારસ્તાનીઓ જે છે એને ખુલ્લા પાડવાની માટેની લડાઈનો સૌપ્રથમ આપણે પ્રારંભ કરવાનો છે. જે રીતે આપણે જોયું હતું કે આ સમગ્ર ઘટનાની અંદર એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ હતી. અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો છે, એ લોકો પીઆઈ ડાંગર, ડીવાયએસપી રીમા બાજાલા અને પીઆઈ કેએસ પટેલ છે, એ લોકોની સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એવામાં હવે આ વકીલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને ખુલાસા તો કરવામાં આવ્યા છે, પરંતુ સાથે વાત કરવામાં આવી છે જીતુ જમણવારને લઈને, કે જે શબ્દ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે
છે। ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો છે એ લોકોનું એવું પણ કહેવું છે કે જયરાજ આહિરને બચાવવા માટે જીતુ વાઘાણી દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા, એવા પણ આક્ષેપો અત્યાર સુધી કોળી સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે। એવામાં જ્યારે હવે આ વકીલ દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે, કેમ 25 દિવસ સુધી કોળી સમાજના લોકો છે લોકોએ આટલું આંદોલન કરવું પડ્યું, આટલા અવાજ ઉઠાવવા પડ્યા, એ બાદ જ જયરાજ આહિરની ધરપકડ કેમ કરવામાં આવી, એ સવાલ પણ ક્યાંક આ વકીલ દ્વારા સરકારને પૂછવામાં આવ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।